25 વર્ષ દર અઠવાડિયે આવું છું. ટેસ્ટ એકદમ જોરદાર છે, વ્યવસ્થિત. અડધી હજારના 30 રૂપિયા. જેમાં મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું ચરોતરના ચકાટા યુટ્યુબ ચેનલની અંદર. તો આજે આપણે આવી ગયા છે સકલાસીની અંદર, અને સકલાસીની અંદર ફેમસ છે અડધી હતો. તો આપણે એના ઓનર સાથે વાત કરીશું, શું ભાવ છે અને કેટલા ટાઈમથી છે અને કેટલાથી કેટલા વાગ્યા સુધી અહીંયા છે, બધી ડિટેલ તમને આ વિડીયોમાં મળી જવાની છે. વિડીયો સારો લાગે વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીએ. ચાલો. તો હા મિત્રો, લોકેશનની વાત કરતી તો આ છે ચકલાજી ચોકડી, અને ચકલાજી ચોકડીથી ભાલેજ બાજુ છે, એટલે થોડાક આગળ આવેલા હવે મા અંબે નાસ્તા હાઉસ. તો મિત્રો હવે આપણે અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીએ. તો ચાલો. જય મહારાજભાઈ. જય મહારાજ. શું નામ તમારું? મોહનભાઈ વજેભાઈ વાઘેલા. મોહનભાઈ, આપણે દુકાનનું નામ શું? જય અંબે નાસ્તા હાઉસ. અચ્છા, અને આપણે શું શું બનાવ્યા છે? સેવસર છે, અડધી અધૂર છે, દાળવડા, મેથીના ગોટા, ઢેબરી અને બટાકાના પૈસા. અડધી હજારનો શું ભાવ છે? અડધી હજારના 30 રૂપિયા. સેવસરના? સેવસરના 40 રૂપિયા. અને ભજીયા? ભજીયા 25 રૂપિયા. 100 ગ્રામ. 100 ગ્રામ. ઓકે, અને આપણે એનું લોકેશન શું છે? ભાલેજ રોડ, ચકલાસી ચોકડી. અને કેટલા ટાઈમ છે? 25 વર્ષ. અને ટાઈમિંગ શું છે આપણે? ટાઈમિંગ શું છે? કેટલા વાગે ખુલે? સવારમાં 6 વાગે. અને કોઈનો લગ્ન પ્રસંગ હોય તો ઓર્ડર લેશો ખરી? હા, લઈએ ને, ઓર્ડર લઈએ. અચ્છા, એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ કરો? એક્સ્ટ્રા ચાર્જ ખરો, એમાં વ્યાજબી ભાવ બની આવે. ઓકે, અને કોઈક અહીંથી પાર્સલ લઈ જવું હોય તો પાર્સલની સુવિધા ખરી? પાર્સલની સુવિધા ખરી ને, એનો કોઈ ચાર્જ? એનો કોઈ ચાર્જ નહીં. ઓકે, જય મહારાજ. તો મિત્રો હવે આપણે એમના ફૂડની વાત કરીએ. ફૂડની અંદર અહીં ચકલાસીની અંદર એક ફેમસ છે અડધી અધોર, જે 80 ગ્રામ ભજીયા હોય છે અને 20 ગ્રામ અંદર રતલામી સેવ હોય છે. એની ઉપર આ લોકો રસો નાખે છે, જે રસો તમને ભરપૂર મળે છે. સાથે સાથે તમારે અહીં લસણની ચટણી ખાવી હોય લસણની ચટણી, અને જો તરી એક્સ્ટ્રા જોઈએ તો તરી પણ મળશે, અને જો તમારે ખટાશ માટે જોઈએ તો લીંબુના જે ફૂલ આવે એનું પાણી પણ અહીં અવેલેબલ હોય છે. તો તમે એ પણ ખાઈ શકો છો. મિત્રો અમે તો અહીંનું ટેસ્ટ કર્યું, અમને જોરદાર લાગે. તમે પણ જો આ જગ્યા ટેસ્ટ કર્યું હોય તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે એનો ફૂડ કેવો હતો. અને હા મિત્રો, અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારા દરેક વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે. અને તમારી આજુબાજુમાં પણ એવું કંઈ ફેમસ ફૂડ હોય તો અમારું કોન્ટેક્ટ જરૂરથી કરો, જેથી કરીને અમે એ ફૂડને એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું. તો મિત્રો હવે આપણે એમના જે કસ્ટમર છે એમના પણ તમને રિવ્યૂ લઈને બતાવીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો સારો લાગે વિડીયો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો કસ્ટમર રિવ્યૂ લઈએ. જય મહારાજભાઈ. જી માતા. શું નામ તમારું? અલ્પેશભાઈ. તમે મા અંબે નાસ્તા હાઉસની અંદર નાસ્તો કરાયો, તેનો ટેસ્ટ કેવો છે એ જણાવો. ટેસ્ટ એકદમ જોરદાર છે, વ્યવસ્થિત. અને હા, તમે ક્યાંથી આવ્યા? બોરિયાથી આવ્યા. બોરિયાવીથી. તો તમે પહેલી વખત આવ્યા, કંઈ કાયમ આવો છો? ના, કાયમ અમે આ દુકાન અડધી અડધો ખાવા માટે રોજ આવીએ છીએ. હા, તો અમારા જે ફોલોઅર મિત્રો છે એ જે વિડીયો જોવે છે એમને અહીં આવવા માટે શું કહેશો? સારું છે અને સારું રહે છે એમ, એટલે આવો ખાઓ, મજા લો. અચ્છા, તો એનો ભાવ અને ક્વોલિટી કેવી છે? હા, કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ વ્યવસ્થિત હોય. જય માતાજી. જય મહારાજ. શું નામ કાકા? મંગળભાઈ. ક્યાંથી આવો? દેવકાપરા. અચ્છા, અમે તો અહીં જે શું ખાઈ રહ્યા છે અત્યારે? અડધી અધૂર. અડધી હતો. કેવી છે? સારી છે. સારી છે. અને દર અઠવાડિયે આવું છું. દર અઠવાડિયે? દર રવિવારે. તો તમે લોકોને અહીં આવવા માટે શું કહેશો? સારું છે એમ. નાસ્તો કરવા આવે કે નહીં? હવે ઓકે, જય માતાજી. તો મિત્રો આપણે આવ્યા હતા ચકલાસી ગામની અંદર જય અંબે નાસ્તા હાઉસની અંદર, જ્યાં આપણે એની ફેમસ છે અડધી અધૂર, એ મંગાઈ છે. અહીં 80 ગ્રામ ભજીયા અને 20 ગ્રામ સેવ આપે છે. એની અંદર જે એમનો રસો છે એ અનલિમિટેડ છે, તમારે જેટલો ખાવો હોય એની સાથે તમારે તીખી ચટણી આપશે, અને સાથે તમારે અલગથી તરી જોઈએ તો તરી પણ મળે છે, પ્લસ તમારે જો ખટાશ માટે જોઈએ તો ખટાશનું પાણી પણ હોય છે. તો હવે અત્યારે આપણે ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું કે એનો ટેસ્ટ કેવો છે. અને તમે પણ જો આ જગ્યા ઉપર ટેસ્ટ કર્યું હોય તો અમને ટેસ્ટ જરૂરથી જણાવજો કોમેન્ટની અંદર કે એનો ટેસ્ટ કેવો હતો, અને ક્યાં કર્યું હતું અને કઈ જગ્યા કર્યું હતું એ પણ કોમેન્ટ કરીને જણાવજો. બધો જોરદાર લાગે છે. 30 રૂપિયાની અંદર તમારું પેટ ભરાઈ જાય એક ટાઈમ, એટલું જોરદાર છે. અને તમે પણ જો આ બાજુ આવ્યા હોય અને અડધી અડધો ટેસ્ટ કર્યો હોય ચકલાથી તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહારાજ, જય હિન્દ.